કઈ બાજુ જવું છે? દ્વારકા. ઘણા ગામના મંદિરે ન જતા હોય. હા, અને દ્વારકા જાય, કારણ કે માગું 20 આપે 30. હા હા, મારો દ્વારકાધીશ રંગીલો રાય રણ છોડ છે, તારા ખજાને ક્યાં ખોટ છે, તે તારા હારું રાખ્યા. વહેલી સવારે સદવારની ચાથી વિડીયોની કદાચ શરૂઆત પહોંચી ગયો, રેડી થઈને ઓફિસે આજનું વર્ક કરવા માટે. મસ્ત ભગવાનના દર્શન કર્યા અને હનુમાન દાદાના હવે પાઠ કરવા માટે બેસી જાઓ. પાઠ કમ્પ્લીટ કરી અને આપણે વર્ક કરવાનું છે સ્ટાર્ટ. આજનું વર્ક કમ્પ્લીટ કરીને ઘરે આવી ગયા તો આ બચ્ચા લોકો ક્યાંક જઈ રહ્યા છે. બચ્ચા લોકો જાય છે દ્વારકા અને આ ડ્રાઈવર સાહેબ બેસી ગયા છે. બચ્ચા લોકોને એન્જોય કરવા દીધો અને હું પછી આયાસને લઈને જાઉં છું અમે હોસ્પિટલ, બીકોઝ એમની હેલ્થ અપડાઉન થાય છે. બ્લડ સેમ્પલ લઈ લીધું છે, રિપોર્ટની વેઇટ કરીએ છીએ ને પહોંચી ગયા પાછા ઘરે. અને રિપોર્ટ આવી ગયો, પણ રિપોર્ટમાં એવું આવ્યું કે તમારે એડમિટ કરવો પડશે. પણ મેં રિપોર્ટ જોયો, મેં બીજાને બતાવ્યો તો મને થોડુંક અજીબ લાગ્યું. એટલે મેં બીજે અમારા ફેમિલી ડૉક્ટર છે ત્યાં અમે આ ભાઈને લઈને જઈએ છીએ રિપોર્ટ લઈને. તો એમને કીધું કે તમે ઘરે રહો, 3 દિવસ સુધી વેઇટ કરો, દવા લો એટલે સારું થઈ જશે. અને ત્યાંથી પછી કમ્પ્લીટ કરીને આવી ગયા ઘરે. એડમિટ નથી કર્યો અને અત્યારે હેલ્થ થોડીક સારી છે. ઓફિસનું વર્ક કમ્પ્લીટ કરીને થોડુંક વહેલે ઘરે જાઉં છું અને જઈને પહેલાં આયાસની હેલ્થ ચેક કરવાની છે. તો ભાઈની હેલ્થ સારી છે, આરામ કરે છે. ઉઠીને પછી એને લઈને આવી ગયો ગાર્ડનમાં. હવે નોર્મલ લાગે છે, સારું થયું, એડમિટ નથી થયા. બિકોઝ એડમિટ થયા હોત તો ભાઈ બિચારો ગાર્ડનમાં ન રમતો હતો, ત્યાં બેડમાં પીડ્યો હતો અને અમારે બધાને હાલત ખરાબ હોત. વિપુલભાઈ આવી ગયા હતા, તેમની સાથે થોડી વાર બેઠા અને ઘરે પહોંચીને પાણીપુરીનો પ્રોગ્રામ બની રહ્યો છે. અને આયંશભાઈનો અપડેટ આપી દો ને ભાઈ, તો ભાઈને હવે તાવ આવ્યો નથી, ફીવર આવ્યો નથી, એટલે આઈ થિંક સારું થઈ જશે. પછી મેં મસ્ત કાંદાનું કટિંગ કર્યું, જોરદાર મસ્ત ચકાચક. પાણીપુરી હોય ને એટલે આપણે બધું કામ કરી શકીએ, આપણું ફેવરિટ ને ભાઈ, જે કે કામ કરી દેવાનું. અને મસ્ત ડિશ લપેટી ભાઈ, મસાલા જબરદસ્ત. પછી આવી ગયા શિવાંશ માટે પતંગ લેવા. 4-5 જ લેવાની છે, પછી લેવાની છે ફિરકીને પતંગ. તો ઘરે પહોંચીને વિડીયો કદાચ લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ. જય સ્વામિનારાયણ. મોજ.